વિદ્યાર્થી મિત્રો, હેપી ન્યૂ યર. લાસ્ટ વિડીયોમાં આપણે લિગેન્ડનું વર્ગીકરણ અને ઓક્સિડેશન આંક શોધવાની સરળ રીત આપણે શીખી ગયા હતા. હવે આજે આપણે સૌરકાંક કોઓર્ડિનેશન નંબર બરાબર છે એની આપણે અહીં વાત કરવાની છે. કોની વાત કરવાની છે? કોઓર્ડિનેશન નંબરની, બરાબર, જેને આપણે સૌરકાંક કહીએ છીએ. તો અહીંયા કોમ્પ્લેક્સમાં આ જે ધાતુ આયન જે છે એ ધાતુ આયન સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાયેલા લિગેન્ડ, બરાબર હે ને. એટલે અહીંયા ધાતુ આયન જે છે એને કેટલા સૌરસેકબંધથી લિગેન્ડ જોડાયેલો છે, બરાબર છે, એ સંખ્યાને આપણે બરાબર છે ધાતુ આયનનો સૌરકાંક કહીએ છીએ. બીજી ભાષામાં કહીએ તો ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુ આયનનો સૌરકાંક કહે છે. દ્વિતીયક સંયોજકતા એટલે સેકન્ડરી વેલેન્સી. સંકીર્ણમાં ધાતુ આયન બે પ્રકારની વેલેન્સી ધરાવે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી એ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક બરાબર હોય અને સેકન્ડરી એ છે એ એના સૌરકાંક બરાબર હોય. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની કેપેસિટીને આધારે લિગેન્ડ, બરાબર. તો અહીંયા બહુ સરળ રીતે આપણે કોઓર્ડિનેશન નંબર શોધી શકીએ છીએ. જો K4 Fe6 માં આપણે Fe જે છે મધ્યસ્થ ધાતુ આયન એનો સૌરકાંક શોધવો હોય Cn, બરાબર છે, તો એમાં લિગેન્ડની સંખ્યા જોવાની કેટલી છે તો કે 6. તો 6 મૂકી દીધા. હવે આ જે Cn જે છે એની ડેન્સિટી એટલે કે કેટલા ઇલેક્ટ્રોન આપવાની કેપેસિટી છે એની એક Cnની, તો કે 1 ઇલેક્ટ્રોન યુગમાં, બરાબર, એટલે અહીં 1 મૂકી દીધો. તો અહીંયા Fe+2 ધાતુ આયનનો Cn સૌરકાંક કેટલો મળ્યો આપણને? 6 મળ્યો. એટલે બહુ સિમ્પલ છે. લિગેન્ડની સંખ્યા અને તેની ઇલેક્ટ્રોન યુગમાં આપવાની કેપેસિટી, બરાબર છે, એ બંનેનો તમે અહીં બરાબર છે ગુણાકાર કરો એટલે એ આપણને અહીં બરાબર છે એ સૌરકાંક મળી જાય આપણને, બરાબર છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ રીતે આપણે કોઓર્ડિનેશન આંક જે છે આપણે શોધીએ છીએ, બરાબર. એક બીજું આપણે ઉદાહરણ લઈએ તમે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ જે સંકીર્ણ જે છે એમાં કોબાલ્ટ+2નો સૌરકાંક આપણે શોધવો છે. શું શોધવાનું છે? કોબાલ્ટ+2નો સૌરકાંક, બરાબર. તો અહીંયા આપણે જો બે પ્રકારના લિગેન્ડ છે, એક En છે અને બીજો અહીંયા એ તટસ્થ છે અને આ Cl ઋણ આયન લિગેન્ડ છે. હવે એની સંખ્યા જુઓ તો 2 Enની પોતાની કેપેસિટી એ દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે એ જે છે 1 ઇલેક્ટ્રોન દાન કરે, એક, બરાબર છે ગાડી હે ને. એ એકની કેપેસિટી કેટલી છે? ઇલેક્ટ્રોન કારણની 2, એની સંખ્યા કેટલી છે? 2, એટલે આપણે 2 મૂકી દીધા. અને આ 2 એની સંખ્યા, બરાબર, પ્લસ અહીંયા Cl, તો Clની સંખ્યા કેટલી છે લિગેન્ડ તરીકે? 2, અને એની કેપેસિટી કેટલી છે? એક Clની ઇલેક્ટ્રોનમાં આપવાની કેપેસિટી 1 ઇલેક્ટ્રોન આપવાની, એટલે અહીંયા 1 મૂકી દીધો. તો અહીંયા લિગેન્ડની સંખ્યા, એની ઇલેક્ટ્રોન યુગમાં આપવાની કેપેસિટી, બરાબર છે, અને એ આપણે લખીએ અને તો એનો સમ આપણને મળે કેટલો મળીએ? 6. જુઓ, 2 1 2 4 અને 2 1 2, એટલે અહીંયા 6 મળ્યો, બરાબર. એટલે અહીં સૌરકાંક કેટલો મળ્યો આપણને? 6. કોઈનું બી તમે સૌરકાંક શોધી શકો. દાખલા તરીકે આવી કીધું છે આપણને Fe, બરાબર છે, OX, બરાબર છે, થ્રાઇસ, બરાબર છે અહીંયા, અને અહીંયા -3 કર્યું છે. હવે Feનું આપણે અહીંયા શોધવું છે તો સિમ્પલ, લિગેન્ડની સંખ્યા કેટલી છે? ગાડી 3. એની કેપેસિટી કેટલી છે જોઈ લો. ઇલેક્ટ્રોનમાં OX એ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2, બરાબર, એટલે કેટલી થઈ ગયું? 6. બહુ સિમ્પલ રીતે આપણે કોઓર્ડિનેશન આંક શોધી શકીએ. આગળ મેં તમને ઓક્સિડેશન આંક શોધવાની રીત પણ આપેલી છે, બરાબર છે ને, યાદ છે ને? ઓક્સિડેશન આંક શોધવો હોય સપોઝ તો મેં તમને ટ્રીક આપી દીધી, જો ફરી બતાવી દઉં અહીંયા. તો ઓક્સિડેશન આંક શોધવો છે મારે કંઈ ગાડી FeCN6, બરાબર છે, -3, બરાબર. એમાં Feનો ઓક્સિજન શોધો છો તો 2 કૌંસ કરવાના. પહેલા કૌંસમાં આ જે સૌર પ્રભાવ ક્ષેત્ર છે એનો ચાર્જ જે છે મૂકી દેવાનો -3, બરાબર છે, અને પછી અંગાડી ઓછા, બરાબર છે, અહીંયા લિગેન્ડ, બરાબર. લિગેન્ડની આપણે અહીંયા શું કરીએ છીએ? અંગાડી આ જે લિગેન્ડ છે એની સંખ્યા લખીએ છીએ, બરાબર છે, અને એનો ચાર્જ કેટલો છે? -1, બરાબર. એટલે તો અહીંયા -3 વત્તા 6 થશે તો કેટલો મળશે આપણને? 3. માટે અહીંયા Feનો ઓક્સિડેશન સ્ટેટ જે મળ્યું એ કેટલી છે? +3 છે. આગળના વિડીયોમાં મેં બતાવેલું છે, બરાબર. એટલે આ રીતે તમે ઓક્સિડેશન શોધી શકો, કોઓર્ડિનેશન નંબર તમને આવડે, બરાબર. એના પરથી એક બીજો પણ પોઈન્ટ આવશે, અને એ જે પોઈન્ટ જે છે એ ઇફેક્ટિવ એટોમિક નંબર. હવે મિત્રો જેને શોર્ટમાં આપણે EAN કહીએ છીએ. શું કહીએ છીએ? EAN કહીએ છીએ ને આપણે શોર્ટમાં, એને આપણે EAN કહીએ છીએ, ઇફેક્ટિવ એટોમિક નંબર. હવે એ ખાસ કરીને શેના માટે હોય છે? બરાબર. તો કોમ્પ્લેક્સ જે હોય કોમ્પાઉન્ડ્સ એની સ્ટેબિલિટી માટે ઘણા બધા પરિબળો છે, પણ એક પરિબળ એક આ પણ છે. ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે તમે શોધો અને એ ઇનર્ટ ગેસ જે હોય એના જેટલો મળે તો એ સ્ટેબલ કહેવાય. અને ખાસ કરીને એ તમે જોશો તો કયા કોમ્પ્લેક્સમાં કે જેમાં CO લિગેન્ડ હોય એમાં હાજર હોય ત્યારે સેન્ટ્રલ મેટર એટમનું જો ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે
એ નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક 2, 10, 18, 36, 54, 86 જેટલો મળે, બરાબર, એમાંથી કોઈ બી એક મળે તો તે સ્ટેબલ છે એમ ગણાય. અને આ ખાસ કરીને કોને, આ CO લિગેન્ડ ધરાવતા કોમ્પ્લેક્સ માટે ખાસ લાગુ પડે છે. એ સિવાયના જો લિગેન્ડ હોય તો બીજી સ્ટેબિલિટી માટેની જે ઇફેક્ટિવ ફેક્ટર છે એ આપણે ધ્યાનમાં રાખવાના. કિલેટ છે, ઓક્સિડેશન સ્ટેટ છે, બરાબર છે, પછી સ્ટ્રોંગ ફીલ લિગેન્ડ છે કે વીક ફીલ લિગેન્ડ છે, એ બીજા સ્ટેબિલિટી માટેના પરિબળો જે છે આનો આપણે ફરીથી આગળ અભ્યાસ કરીશું, બરાબર. સંકીર્ણ સ્થિરતાને પણ અસર કરતા પરિબળો એમાં આપણે ડીપમાં લઈશું. પણ એમનું એક પરિબળ છે EAN, અને એ ખાસ કરીને CO લિગેન્ડ ધરાવતા હોય, બરાબર છે, કોમ્પ્લેક્સ, અને એમાં ધાતો હોય એનો EA નંબર ઇનટ ગેસની જેટલો આવતો હોય તો એ સ્ટેબલ વધુ કહેવાય, બરાબર. તો અહીંયા આ જે ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે, બરાબર છે, એનું સૂત્ર શોધવાનું શું છે તો કંઈ ગાડી આપણે જે તે ધાતુ હોય એનો પરમાણુ ક્રમાંક Z, એની બરાબર એની ઓક્સિડેશન સ્ટેટ એટલે કે Z ઓછા ઓક્સિડેશન અવસ્થા પ્લસ 2, બરાબર છે, અને જે તે ધાતુ હોય અહીંયા એનો સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર, બરાબર. દાખલા તરીકે જો તો અહીંયા Fe -3માં આપણે સેન્ટ્રલ મેટલ જે છે Fe+3 એનો આપણે અહીંયા EAM શોધવો છે આપણે, EAN, બરાબર, ઇફેક્ટિવ એટોમિક નંબર. તો જો અહીંયા 26 એનો પરમાણુ ક્રમાંક લીધો Fe નો, ઓક્સિજન સ્ટેટ કેટલી આવે એની 3 આપણે શોધતા શીખેલી છે આગળ. પછી અહીંયા એક ઇલેક્ટ્રોનમાં લિગેન્ડનું દાન કરે છે એટલે અહીંયા 2 એના માટે મૂકેલા છે, અને કેટલા લિગેન્ડ છે 6, તો અહીંયા 6, બરાબર. તો અહીંયા શું થયું, 26માંથી 3 ગયા એટલે 23, અને 6 12 એટલે 2, 6 12 એટલે +12 એટલે કેટલા થઈ ગયા 35. તો આ એનો EAN નંબર મળ્યો. એ જ રીતે તમે FeCO5માં Fe નો EAN નંબર શોધો તો Fe નો Z બરાબર પરમાણુ ક્રમાંક 26, Fe નો અહીંયા ઓક્સિજન સ્ટેટ લેશો તો અહીંયા કાર્બોનેટ સ્ટેટસ લિગેન્ડ છે એટલે અહીંયા Fe નો ઓક્સિજન સ્ટેટ 0 મળશે, પ્લસ, બરાબર છે, આપણે શું કરતા હતા 2 ગુણ્યા સવર્ગાંક, તો અહીંયા બરાબર 2 છે, એ CO મોનોડેન્ટેટ છે એટલે 1 ઇલેક્ટ્રોન દાન કરે છે, બરાબર ને, એટલે 2, એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2, અને પછી લિગેન્ડની સંખ્યા કેટલી છે CO ની 5, બરાબર, એટલે 5 ગુણ્યા 2, અથવા તો આપણે એવું કહીએ અહીંયા 2, બરાબર, અને અહીંયા લિગેન્ડની સંખ્યા આપણે લઈએ છીએ 5, બરાબર. એટલે ટોટલ કેટલા થાય 26 + 10 એટલે કે અહીંયા આપણને જવાબ મળ્યો કેટલો મળ્યો 36 મળ્યો, બરાબર. એટલે એ ઇનટ ગેસની નજીક છે, કિપ્ટોનની જેટલો છે, માટે એ બરાબર વધુ સ્ટેબલ છે. આ બંનેમાં સ્ટેબિલિટી વાત આવે, બરાબર, 1 અને 2માં તો વધુ સ્ટેબલ કયું છે FeCO5, કારણ કે એમાં EN નંબર જે છે ઇનટ ગેસ જે છે, બરાબર, એની નજીક આવે છે, અને એમાં બી લિગેન્ડ કયો છે પાછો CO છે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા EAN જે છે, બરાબર, એ શોધી શકીએ છીએ. હવે મિત્રો આપણે સંકીર્ણ સંયોજનના IUPAC નામ લખવા છે, તો એના માટે જો પહેલું તો વસ્તુ મેં તમને આગળ લિગેન્ડનું વર્ગીકરણ શીખવાડ્યું નહીં આવડવું જોઈએ. એકદંતીય માઇનસ વીજભારવાળા, 0 વીજભારવાળા, ધન વીજભારવાળા, દ્વિદંતીય ઋણાયન તટસ્થ, ત્રિદંતીય ઋણાયન તટસ્થ, બરાબર, સસ્પંદીય, એ લિગેન્ડના નામ અને એનો વીજભાર આપણને આવડવા જોઈએ. ઓક્સિડેશનનો અંક શોધતા આપણને આવડવું જોઈએ, જે આગળ આપણે વિડીયોમાં બતાવી દીધું તમને, બરાબર છે. આયનીકરણ કરતા આપણને આવડવું જોઈએ, બરાબર છે. તો જુઓ અહીંયા બહુ ઇઝી રીતે તમને સમજાવવા માગું છું, બરાબર. પહેલું આપણને કોઈ પણ કોમ્પ્લેક્સ આપ્યું હોય તો, બરાબર, તો એમાં હંમેશા આપણે ખબર છે સૂત્ર લખીએ તેમાં ધન આયન આવે અને પછી ઋણ આયન આવે. તો જો આમાં આ જે છે ધન આયન છે, જો આ જે છે ધન આયન છે અને આ ઋણ આયન છે, બરાબર. એ રીતે અહીંયા આમાં લો તો આ ધન આયન થયું, આ ઋણ આયન થયું, અને આ તટસ્થ. તો પહેલું IUPAC નામકરણ કરવા માટેનો પહેલો નિયમ શું છે તો કે ધન આયન જે હોય એનું નામ પહેલું લખવાનું, પ્રથમ ધન આયનનું નામ લખવાનું, અને ત્યારબાદ પછી ઋણ આયન જે હોય એ ઋણ આયનનું નામ આવે, બરાબર. એટલે જો અહીંયા K4 Fe6માં આપણે પહેલી વાત કરશું તો પહેલું વખત કોનું નામ આવશે પોટેશિયમ, અને પછી આ ઋણ આયનનો ભાગ જે છે એનું નામ આવશે, બરાબર. એ રીતે અહીંયા જુઓ તો આ કૌંસવાળો ભાગ ધન આયન થયો તો એનું નામ પહેલાં લખાશે, પછી આ કૌંસની બહાર જે ભાગ જે છે, બરાબર, સાદો આયન છે એનું નામ આવશે. અહીંયા તો એવું કંઈ છે જ નહીં, ડાબી જમણી બાજુ કોઈ આયન છે જ નહીં જોડાયેલો, તટસ્થ છે, બરાબર. એટલે અહીંયા બી બરાબર એક શોર્ટ મેથડ આપું છું, અને એ છે LCO, બરાબર, LCO મેથડ, બરાબર. એ પ્રમાણે આપણે આગળ નામકરણ કરીશું, બરાબર. તો જુઓ અહીંયા પહેલું આપણે શું કરવાનું, આપણે દાખલા તરીકે જો હું K4 Fe6 વાત કરું તો પહેલાં એમાં ધન આયન કોણ છે તો કે આપણને ખબર છે K4 એટલે પોટેશિયમ, બરાબર. એની સંખ્યાથી મતલબ નથી, પોટેશિયમ એટલે લખી દીધું. પછી અહીંયા જે વાત આવશે ઋણ આયનમાં આવશે, અને ઋણ આયન માટે બરાબર ધ્યાન રાખજો, મેં 3 શબ્દ આપ્યા છે LCO, આને બરાબર આપણે આગળ સમજવાના છે, બરાબર. L એટલે લિગેન્ડ, બરાબર. લિગેન્ડની વાત આવે તો એની સંખ્યા સાથે એનું નામ આવે, બરાબર.
હે ને, એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. તો અહીંયા લિગેન્ડની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો લિગેન્ડ જે છે પહેલું એલ એટલે લિગેન્ડ, બરાબર છે, હે ને. તો લિગેન્ડનું નામ એની સંખ્યા સાથે અને એમાં આલ્ફાબેટિકલ. હવે એ જો મોનો લિગેન્ડ હોય, ડાય હોય, તો એને એકદંતીય કે દ્વિદંતીય ખાસ કરીને, જેમ કે FCl BrI OH માઇનસ CO3 માઇનસ SO2 માઇનસ CN માઇનસ NH3H2CuNO, આવા બધા, બરાબર છે. તો એમના નામની એમની સંખ્યા જો 2 હોય, 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા લખવાનું. પણ પોલીડેન્ટેડ હોય બહુદંતીય, લાઈક EN PN PTN ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, બરાબર છે, H2O3 -2 DMG, બરાબર છે, DMG, પછી GYL ગ્લાયસિનેટો ડાયમિથાઇલ, બરાબર છે, ગ્લાયોઝમેટ. આવા જે લિગેન્ડ જે છે એની સંખ્યા 2 માટે 20, 3 માટે 30, 4 માટે ટેટ્રોક્સી, 5 માટે પેન્ટોક્સી, બરાબર. એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. અને પછી એ લિગેન્ડનું નામ લખવાનું હોય છે. લિગેન્ડના નામમાં આલ્ફાબેટિકલ જોવાનું, બરાબર. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. અને આપણને ખબર છે કે બધા ઋણ આયન લિગેન્ડ જે છે બધા નામની પાછળ ઓ પ્રત્યે આપણે લગાડીએ છીએ. તો લિગેન્ડનું નામની વાત પૂરી થઈ ગઈ. એના પછી તમારે આવે છે અંગાડી સી એટલે સેન્ટ્રલ મેટલ જે હોય એનું નામ આવે. એમાં આપણે 2 પોઈન્ટ ધ્યાન રાખવાના, બરાબર. 2 પોઈન્ટ એટલા માટે કે જે ધાતુ આયન જે છે ધન આયનની અંદર હોય, બરાબર છે, તો એનું મૂળ નામ આવે. પણ જે ઋણ આયનની અંદર હોય ધાતુ આયન, તો જે તે ધાતુ આયન હોય એને એટ પ્રત્યે લાગે. દાખલા તરીકે Fe+2 હોય, બરાબર, તો એને ફેરેટ કે Fe+3 હોય તો ફેરેટ બોલાય, ક્રોમિયમ+3 હોય તો ક્રોમેટ બોલાય. પણ જો ધન આયનની અંદર Fe+3 હોય કે ક્રોમિયમ+3 હોય તો એનું મૂળ નામ જ લખાય આયરન, બરાબર છે. ક્રોમિયમ Cr+3 હોય તો ક્રોમિયમ, નિકલ હોય તો Ni+2 હોય તો નિકલ. એટલે તમારે ધ્યાનમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હું તમને અહીંયા ફરી પણ આ વસ્તુ થોડીક સમજાવું, બરાબર. કે હું કહેવા માગું છું આ છે કે ભાઈ આ જો આ જે સંકીર્ણ ઋણ આયન થાય છે અને એમાં આ જે Fe જે છે, બરાબર, તો એને આપણે આર્યન નહીં બોલીએ પણ ફેરેટ બોલીશું, એટ પ્રત્યે લાગશે. પણ અહીંયા જો હશે કોબાલ્ટની વાત આવશે તો અધન આયન થયો, ત્યારે અહીંયા ધાતુ આયનનું નામ જે છે કોબાલ્ટ જ આવશે અને એટ પ્રત્યે લાગશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હા, એટલે મિત્રો જો ધાતુ આયન એ ધન આયનમાં હોય તો એનું મૂળ નામ આવે. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો કે આમાં આ જે ધન આયન છે ધાતુ, બરાબર છે, અને એમાં ધાતુ આયન જે છે એનું નામ જે છે મૂળ આવે કોબાલ્ટ, બરાબર. પણ આ રીતે જ્યારે ઋણ આયન હોય સંકીર્ણ અને એમાં જે ધાતુ આયન હોય તેના નામના પ્રત્યે એટ લાગે છે, બરાબર. દાખલા તરીકે અહીંયા જોવું, બરાબર, તો અહીંયા જો આ ફેરેટ લખ્યું છે આપણે એમ, બરાબર. તો અહીંયા, બરાબર, એટલે ધન આયનનું જે છે મધ્યસ્થ પરમાણુનું નામ, આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. કે જો સંકીર્ણ ધન આયનમાં હોય તો ધાતુનું મૂળ નામ આવે અને સંકીર્ણ ઋણ આયન હોય તો એમાં ધાતુનું નામના પ્રત્યે એટ લાગે, બરાબર છે. અને આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. તટસ્થ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અને પછી જે તે ધાતુ આયન હોય, L પતી ગયો, C પતી ગયો, હવે O, તો ધાતુ પરમાણુ હોય એની ઓક્સિડેશન અવસ્થા શોધવાની, જે આપણે શોધતા શીખ્યા છીએ, બરાબર. અને જે મળે એને આપણે રોમનમાં દર્શાવવાના. 3 મળે તો રોમનમાં આપણે 3 આ રીતે લખવાના, 4 મળે તો આપણે આ રીતે લખીએ છીએ રોમન ભાષામાં, બરાબર. 6 મળે તો આપણે ગાડી આ રીતે 6 લખીએ છીએ, બરાબર. તો એ રીતે એને ઓક્સિડેશન લખવાની. એટલે ટૂંકમાં ધન આયન, પછી જો ધન આયન ના હોય તો LCO પ્રમાણે લિગેન્ડનું નામ એની સંખ્યા સાથે, બરાબર. પછી સેન્ટ્રલ એટમ જે છે એનું નામ. હવે એમાં સંકીર્ણ ધન આયન હોય તો મૂળ નામ આવે ધાતુ, અને ઋણ આયન હોય તો એટ પ્રત્યે લાગે. અને પછી એની ઓક્સિડેશન અવસ્થા અવરોહનમાં દર્શાવવાની. અને કૌંસ પૂરો થયા પછી જો જમણી બાજુએ ઋણ આયન હોય તો એનું જે ઓરિજિનલ નામ હોય એ લખવાનું. ક્લોરાઇડ, Cl હોય તો SO4 હોય તો સલ્ફેટ, NO3 હોય તો નાઇટ્રેટ, Br હોય તો બ્રોમાઇડ, એ રીતે, બરાબર. તો ચલો આપણે હવે જોઈએ નામકરણ. તો અહીંયા જો આપણે K4 નામકરણ કરવું છે તો પહેલું ધન આયન આપણે લખી દો પોટેશિયમ. પછી અહીંયા વાત આવી LCO, તો પહેલું આપણે લિગેન્ડની સંખ્યા 6 અને લિગેન્ડનું નામ CN એટલે સાયનો, બરાબર છે. પછી C એટલે કે સેન્ટ્રલ મેટલ, તો અહીંયા Fe છે, પણ એ પોતે જો આયનીકરણ કરો તો આ ધન આયન થશે અને આ ઋણ આયન થશે, એટલે ઋણ આયન થાય છે માટે આયન નહીં પણ ફેરસ પરથી ફેરેટ, બરાબર. અને પછી એની ઓક્સિડેશન સ્ટેટ તો એ આપણે શોધતા શીખ્યા છીએ એને 2 કૌંસ કરવાના. એના અહીંયા, બરાબર, આના પર જે ચાર્જ હોય સફળ ક્ષેત્ર પર એ માઇનસ ચાર્જ આવે અને આ +4 છે, બરાબર. એટલે આગળ એનું આ જે સફળ ક્ષેત્ર જે છે, બરાબર, કોઓર્ડિનેશન સ્ફિયર, બરાબર, એનો ચાર્જ ઓછા,
લિગેન્ડની સંખ્યા અને લિગેન્ડનો ચાર્જ બરાબર છે ગુણ્યા લિગેન્ડનો ચાર્જ એટલે -1 તો બરાબર અહીંયા -4 + 6 એટલે અહીંયા કેટલો જવાબ મળ્યો આપણને 2 બરાબર એટલે આપણે અહીંયા શું મૂકી દીધું આ 2 બરાબર એટલે જો પહેલું ધન આયન લખી દેવાનું પછી LCO પ્રમાણે લિગેન્ડની સંખ્યા સાથે લિગેન્ડનું નામ બરાબર છે એક કરતાં વધારે લિગેન્ડ હોય તો આલ્ફાબેટિકલ આપણે કામ કરવાનું પછી ધાતુ હવે ધન આયન હોય તો મૂળ નામ અને સંકીર્ણમાં જો ધાતુ ઋણ આયન તરીકે હોય એટલે સંકીર્ણ ઋણ આયનમાં ધાતુ હોય બરાબર છે તો એનું આપણે એડ પ્રત્યે લગાડવાનું અને પછી એની ઓક્સિડેશન સ્ટેટ બહુ સિમ્પલ છે બરાબર એટલે LCO જે છે એનો મતલબ આ ધ્યાનમાં રાખવાનો છે બરાબર તો હવે આપણે બીજા ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ તમને આવે તો એના પછી આપણે આગળ આપણે લઈએ બીજા ઉદાહરણ તો જુઓ અહીં આપણે અહીંયા આનું નામકરણ કરવું છે કોનું નામકરણ કરવું છે આપણે અહીંયા બરાબર એ જોઈ લઈએ આપણે તો અહીંયા તમે જુઓ તો આપણે પહેલું અહીંયા શું કરશું કે જો આ ધન આયન છે અને આ ઋણ આયન છે ધન આયનને આપણે વાત આવીએ તો હવે એમાં તમે જુઓ તો આ મેટલ છે સેન્ટર મેટલને લિગેન્ડ તો પહેલું આપણે L લખીશું એની સંખ્યા 6 બરાબર એટલે હેક્ઝા બરાબર છે પછી એને અહીંયા જે લિગેન્ડનું નામ છે એમાઇન બરાબર પછી ધાતુ તો હવે આ ધન આયન છે એટલે ધાતુનું મૂળ નામ કોબાલ્ટ CO એટલે પછી એને ઓક્સિજન સ્ટેટ શોધતા શીખવાડેલું છે આપણને બરાબર છે અહીંયા આયનીકરણ કરી નાખો તો આ +3 જ આવે ને આ -3 જ આવે બરાબર બરાબર એટલે અહીં આ +3 બરાબર છે પછી ઓછા લિગેન્ડની સંખ્યા 6 અને એનો ચાર્જ 0 બરાબર છે ને એટલે +3 બરાબર ને એટલે એ પ્રમાણે તમે શોધશો તો અહીં આપણને જવાબ કેટલો મળશે 3 તો એ ગાડી આપણે 3 ઓક્સિજન સ્ટેટ મળી અને પછી અહીંયા જે આયન હોય બરાબર છે એનું મૂળ નામ Cl તો ક્લોરાઇડ Br હોય તો બ્રોમાઇડ I હોય તો આયોડાઇડ SO4 હોય તો સલ્ફેટ બરાબર હવે ધ્યાન શું રાખવાનું છે કે આખો આ સળંગ લખાય છે અને અહીંયા આ જે જમણી બાજુ ઋણ આયન હોય બરાબર છે અથવા ડાબી બાજુ કોઈ ધન આયન હોય તો એમની વચ્ચે સ્પેસ રાખવાની બાકી બરાબર આમ સળંગ લખાય અહીંયા થોડી સ્પેસ આપણે રાખવાની ચલો હવે અહીં બીજું નામ જોઈએ આપણે તો અહીંયા તો કોઈ ધન આયન અહીંયા કૌંસ જે છે આમ કરીએ તો અહીંયા ડાબી બાજુ કોઈ ધન આયન નથી કે જમણી બાજુ કોઈ ઋણ આયન નથી સિમ્પલ તો LCO પ્રમાણે પેલું લિગેન્ડ તો લિગેન્ડની સંખ્યા 5 લિગેન્ડનું નામ કાર્બોનેટ ધાતુનું નામ બરાબર સેન્ટર મેટલ C એટલે આયર્ન એની ઓક્સિજન સ્ટેટ તો અહીંયા આગળ શોધશો તો 0 મળશે કારણ કે કોઈ ચાર્જ નથી 0 કાર્બોનેટ છે હેટરસ લિગેન્ડ છે એટલે બરાબર એ જ રીતે તમે અહીં આગળ જુઓ આપણે બીજું આગળ લઈએ તો અહીંયા તમે જોશો તો પહેલું આપણે આ ધન આયન છે બરાબર એટલે ધન આયનનું આપણે નામ લખી દઈશું બરાબર એટલે અહીં NH4 અને પહેલાં આયનીકરણ કર્યું 3NH4+ અને આ CrCN2C2O4 ટ્વાઇસ -3 પહેલાં આયનીકરણ કરી નાખ્યું હવે આપણે જો ધન આયનનું નામ લખી દીધું એમોનિયમ પછી હવે અહીં LCO લિગેન્ડ તો લિગેન્ડમાં કીધું હતું કે એક કરતાં વધારે પ્રકાર હોય ત્યારે આલ્ફાબેટિકલ જોવાનું બરાબર તો અહીંયા સાઇનો બી છે સાઇનો અને અહીંયા આ જે છે ઓક્ઝિલેટો એટલે C પહેલાંમાં C આવે એટલે પહેલું આવશે એટલે ડાયસાઇનો પછી ડાયઓક્ઝિલેટો બરાબર પછી બરાબર છે અહીં ધાતુનું નામ તો ધાતુનું નામ અહીંયા લખવાનું રહી ગયું છે એટલે આપણે અહીંયા લખીએ છીએ બરાબર તો ક્રોમેટ થશે કારણ કે આગળ ધન આયન છે એટલે આ સંવર્ગ પ્રભાવ છે તો ઋણ આયન થયું એટલે અહીંયા એડ પ્રત્યે લાગે એટલે ક્રોમેટ પછી એની ઓક્સિજન સ્ટેટ તો કેટલી મળે આપણને ઓક્સિજન સ્ટેટ આગળ શોધતા શીખ્યા છે 3 એટલે મેં પહેલાં કીધું હતું તમને લિગેન્ડના વર્ગીકરણ છે બરાબર છે એની ડેન્ટિસિટી અને એનું વીજભાર યાદ હોવું જોઈએ ડેન્ટિસિટી એટલે કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે એની કેપેસિટી અને એનું વીજભાર આ ઉપરાંત ઓક્સિજન શોધતા આવડે તો આ નામકરણ કરવું બહુ સરળ છે એ રીતે જો બીજું આપણે ઉદાહરણ લઈએ છીએ ગાડી ચોથું બરાબર તો જો એમાં આપણે આ ધન આયન થયું આ ઋણ આયન થયું બરાબર એટલે એમાં LCO પ્રમાણે કરવા જઈએ તો લિગેન્ડની સંખ્યા હોય 2 પ્રકારના લિગેન્ડ છે EN તટસ્થ અને Cl ક્લોરાઇડ ઋણ આયન છે હવે બંને આલ્ફાબેટિકલ જો તો પહેલું આવે C એટલે એની સંખ્યા 2 છે એટલે ડાય ક્લોરો પછી બીજો લિગેન્ડ છે અહીંયા EN પણ એ કેવો છે એને પોલિડેન્ટેડ છે બરાબર એટલે એની સંખ્યા 2 માટે 20 લખવાનું પછી કૌંસમાં EN ને શું કહેવાય ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો પછી ધાતુનું નામ તો અહીંયા જો ધન આયન થાય છે બરાબર એટલે કોબાલ્ટ પછી એનું ઓક્સિજન સ્ટેટ અને પછી અહીંયા બહાર જે ઋણ આયન જે છે એનું ઓરિજિનલ નામ ઓક્સિજન સ્ટેટ કેટલી આવે એની 3 આવે બરાબર અને NO3 ને શું કહીએ છીએ આપણે નાઇટ્રેટ તો ડાયક્લોરો બીજ કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો કોબાલ્ટ 3 નાઇટ્રેટ તો આ રીતે આપણે નામકરણ કરવાનું હોય છે બરાબર હવે માની લો કે આપણને 2 કૌંસ વડાની વાત આવે છે અને એમાં ખાસ કરીને પ્લેટિનમની ખાસ જોવાનું આપણે બરાબર તો જો ગાડી PTNS3 PTNS3 4 એક કૌંસમાં છે બીજા કૌંસમાં PTCl4 છે
તો આપણને ખબર છે કે પહેલું ધન આયન હોય અને પછી બીજું ઋણ આયન હોય. આપણે લખીએ કે NaCl, તો આ ધન ને ઋણ આયનમાં, આ ધન આયન અને ઋણ આયન છે બે કૌંસમાં. હવે અહીંયા પ્લેટિનમ જે છે ને મિત્રો ખબર છે કે +2 અને +4 બંને ઓક્સિજન અવસ્થા ધરાવે છે. તો આમાં પ્લેટિનમ કઈ ઓક્સિજન અવસ્થા હશે? તો આપણે હીટ અને ટ્રાયલ મેથડ પ્રમાણે એક વખત આના પર +2 મૂકવાનું અને પ્લેટિનમની ઓક્સિજન અવસ્થા શોધવાની, અને આમ બાજુ ઋણ આયનમાં -2 મૂકવાનું અને પ્લેટિનમની ઓક્સિજન અવસ્થા શોધવાની. તમે આ રીતે શોધી છે. તો બંને ઓક્સિજન અવસ્થા કેવી મળે છે? સરખી, 2-2. બરાબર. એટલે અહીં આમાં પ્લેટિનમની ઓક્સિજન અવસ્થા કેટલી હશે? 2 હશે. બસ. પછી આપણે જેમ નામ કરીએ છીએ એ પ્રમાણે LCO પ્રમાણે લિગેન્ડની સંખ્યા, લિગેન્ડનું નામ, ધાતુઓનું નામ, ઓક્સિડેશન અવસ્થા. બરાબર. તો જો ટેટ્રા એમાઇન પ્લેટિનમ 2, અને પછી એ રીતે અહીં ટેટ્રા ક્લોરો અથવા ક્લોરાઇડો. ક્લોરો બી એટલું જ ચાલે છે, બ્રો અને બ્રધર એના જેવું. ક્લોરાઇડો, ક્લોરો. બરાબર છે. પ્લેટિનેટ, કેમ કે આ ઋણ આયન થવાનું, કેમ બરાબર -2 મૂક્યું છે એટલે. તો પ્લેટિનેટ 2, કેમ કે ઓક્સિજન અવસ્થા બંનેમાં કોમન મળે છે. તમે 4 મૂકીને કરશો તો નહીં મળે સરખી. બરાબર. એટલે જોઈ લેવાનું, અને જો મળે તો 4 ગણવાની, તો પછી 2માં નહીં મળે. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો અહીંયા એક આપણે વાત કરી. એના પછી તમે જોશો તો મેં તમને કીધું કે અમુક ધાતુ આયન જે છે એના જે એ ઋણ આયન તરીકે હોય, સંકીર્ણ ઋણ આયન હોય અને એમાં ધાતુ આયન હોય, તો એના નામ કેવી રીતે લખવા? બરાબર છે. તે અમુક અપવાદ જે છે મેં તમને આપ્યા અહીંયા જો કે અહીંયા હું કહું કોપર માટે, તો એ નોર્મલી તો કોપર લખાય. બરાબર. પછી એ ઋણ આયનમાં સંકીર્ણ હોય અને એમાં CO હોય તો ક્યુપ્રેટ. એ રીતે Fe માટે નોર્મલ આયન અને આમ ફેરેટ, AU માટે ગોલ્ડ અને આમ ઓરેટ, Ag માટે સિલ્વર અને આમ ઋણ આયનમાં આર્જેન્ટેટ, Pb માટે લેડ ધન આયન તરીકે હોય અને આમ ઋણ આયન તરીકે તો પ્લમ્બેટ, Sn માટે ટીન અને આમ સ્ટેનેટ, Hg માટે મર્ક્યુરી અને આમ એને હાઇડ્રોક્લોરાઇડ. એમ એટલે દાખલા તરીકે Ni હોય તો નિકલ, પણ પછી ઋણ આયનમાં હોય ધાતુ આયન, કેન્દ્ર ધાતુ આયન. બરાબર. તો એને એડ પરથી લગાડી દેવાનું, નિકલેટ. જેડેન હોય તો જિંકેટ. એ રીતે. બરાબર છે. તો અહીંયા આપણે અહીંયા આ વાત કરતા હતા. એના પછી કેટલાક મેં તમને અહીંયા હોય આ જે નામકરણ જે છે, બરાબર, તમને લિગેન્ડનું વર્ગીકરણ એટલે એ બરાબર આવડતું હોય, લિગેન્ડનું બીજભાર, લિગેન્ડનું નામ, ઓક્સિજન અવસ્થા શોધતા, તો બરાબર આ નિયમ પ્રમાણે તમે કરશો તો તમને નામ આવડશે. એટલે એવા કેટલાક મેં અહીંયા તમને એના માટે હોમવર્કમાં આપેલા છે. બરાબર છે. તો એ અહીંયા મેં મૂકેલા છે. એ તમે ટ્રાય કરજો, અને ના આવડે તો મને કહેજો. બરાબર. બહુ સિમ્પલ છે. જો અહીંયાનું મારું નામકરણ કરવું હોય તો પહેલું આ આવે. તો અહીંયા 30 શું લખીશું? હું અહીંયા લખીશ 30 ઇથેન 1,2 ડાયામાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. બરાબર. અહીંયા બી રીતે જો LCO પ્રમાણે, તો અહીંયા NO2 છે અને એમાઇન છે, તો ટ્રાય એમાઇન ટ્રાય નાઇટ્રો અથવા બરાબર નાઇટ્રાઇટો, બરાબર, કોબાલ્ટ 3. એ રીતે અહીંયા જુઓ એમોનિયમ, બરાબર છે, ડાય એમાઇન આવશે, ટેટ્રાસાઇનો, બરાબર છે, ફેરેટ 3. એ રીતે અહીંયા લઈશું તો પેન્ટાએમાઇન, બરાબર છે, સલ્ફેટો, કોબાલ્ટ, બરાબર છે, 3 બ્રોમાઇડ. એ રીતે અહીંયા ડાયક્લોરાઇડો અથવા ક્લોરો, BC-1,2 ડાયામાઇન, પ્લેટિનમ 4 સલ્ફેટ. બરાબર. એ રીતે અહીંયા જો આ 2 કૌંસ છે. બરાબર છે, હે ને? તો અહીંયા આપણે ક્રોમિયમ અને કોબાલ્ટ બંને +3 ઓક્સિજન અવસ્થા ધરાવે છે, એટલે હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 અને હેક્ઝા સાઇનો ક્રોમેટ 3. પછી એના પછી જઈ લઈએ તો અહીંયા એમાઇન એક્વા ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2. એના પછી આપણે લઈએ તો ટેટ્રા થાયોસાયનેટો, બરાબર. પણ એ પહેલાં આગળ Hg છે એટલે મર્ક્યુરી લખવું પડશે. મર્ક્યુરી ટેટ્રા થાયોસાયનેટો, બરાબર છે, કોબાલ્ટેટ લખાશે, અને પછી એની ઓક્સિડેશન સ્ટેટ. બરાબર. તો આપણે આગળ Hg જે છે, બરાબર છે, એ આપણે આગળ +2 લઈએ, બરાબર, તો 2 આવે આગળ, બરાબર, અને 1 લઈએ તો 3 આવે. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. તો આપણે એ રીતે આગળ આ વાત કરી. એના પછી તમે જોશો તો આ એક નામ છે. તો એમાં આવજો અહીંયા આનાથી આ સંખ્યાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે આ લેવાનું, લિગેન્ડની સંખ્યા, લિગેન્ડનું નામ, તો 30 ઇથેન 1,2 ડાયામાઇન, પછી ધાતુઓનું નામ તો કોબાલ્ટ, પછી એનું ઓક્સિડેશન સ્ટેટ, બરાબર છે, અને પછી SO4 એટલે સલ્ફેટ.
ઓક્સિજન સ્ટેટ શોધતા આપણને આવડે છે, બરાબર છે. આમાં તો કશું કરવાનું નથી, 2 કૌંસ કરવાના ને એ રીતે વાત ચાલજો, બરાબર. એટલે એનો ઓક્સિજન સ્ટેટ તમે કોબાલ્ટનો શોધશો તો કેટલો મળશે આપણને? 3 મળશે આગળ, બરાબર. ધ્યાનમાં રાખવાનું. એના પછી આની વાત કરીએ તો જો પોટેશિયમ, પછી ટ્રાય ઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3. હવે 2 કૌંસ વાળું છે તો ડાયએમાઇન સિલ્વર 1 અને ડાયસાઇનો આર્જેન્ટેટ 1, બરાબર. સિલ્વરની 1 ઓક્સિજન અવસ્થા હોય છે, ફિક્સ હોય છે ખાસ. એટલે બરાબર એ રીતે અહીંયા વાત કરીએ તો જો અહીંયા પહેલાં આપણે લઈએ તો એમાઇન, પછી ક્લોરો અને પછી મિથેનેમાઇન. તો ડાયએમાઇન ક્લોરો અથવા ક્લોરાઇડો, મિથેનેમાઇન પ્લેટિનમ 2 ક્લોરાઇડ. તો આ રીતે આપણે નામકરણ કરવાનું થાય છે, બરાબર. અને વધારે પ્રેક્ટિસ તમારી બુકમાં જોઈને કરવાની. એના પછી તમને અહીંયા જોઈએ તો એક બીજી વાત છે કે તમને સંયોજન જે છે એનું સૂત્ર લખવાનું, કે નામ આપ્યું હોય, આપણને શું કર્યું હોય, નામ આપ્યું હોય એને સૂત્ર લખવાનું. બહુ સરળ છે. એમાં ધ્યાન શું રાખવાનું? પહેલું જુઓ તો ઓક્સિડેશન સ્ટેટ જે છે ને, બરાબર, ઓક્સિડેશન સ્ટેટ જે છે, બરાબર છે, એ જ એને પકડી લો, બરાબર. એટલે કૌંસ કરી દીધો. એટલે કઈ ધાતુ જ ખબર પડે? કોબાલ્ટ. એની આગળ જે હોય બધા જોઈ લેવાના, તે લિગેન્ડ હશે બધા. એટલે એક ક્લોરાઇડો છે, એક્વા છે અને ટેટ્રામાઇન, બરાબર. તો અહીંયા આપણે જો ટેટ્રામાઇન એટલે NH3 4, પછી એક્વા મોનો છે, Cl મોનો છે, પછી બીજું કશું જ નથી, બરાબર. એટલે કૌંસ પૂરો. પછી ઓક્સિડેશન અવસ્થા છે એની જમણી બાજુ કોઈ આયન હોય તો જે હોય એનું ઓરિજિનલ, તો ક્લોરાઇડ એટલે શું લખાય? Cl. થઈ ગયું. હવે આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ ઓક્સિડેશન સ્ટેટ જે છે એ 3 લાવવાની છે. 3 લાવવાની છે એટલે આપણે ચેન્જ કરવો હોય તો અહીંયા જ કરી શકીએ. બહાર જે અહીંયા જે ઋણ આયન હોય જમણી બાજુ એ અથવા ડાબી બાજુ ધન આયન હોય એની સંખ્યામાં ફેરફાર કરી અને આપણે ઓક્સિડેશન સ્ટેટ જે છે એ લાવી શકીએ. તો અહીંયા આપણે એમ જોવા જઈએ, બરાબર, તો Cl કાઢી નાખું, બરાબર, તો અહીંયા -1 ચાર્જ આવે, બરાબર છે. પણ આપણે અહીંયા 3 લાવવાનું છે, બરાબર છે. એટલે અહીંયા Cl મારે કેટલા કરવા પડે? ગાડી 2 કરવા પડે, બરાબર. તો આ રીતે એમાં આ શું બન્યું? સફળ સંયોજનનું સૂત્ર થઈ ગયું, બરાબર. હવે પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ 3, તો પેલું ઝિંકેટ કીધું ને, એટલે બરાબર, એટલે Zn. પછી આ અહીંયા જુઓ ટેટ્રા હાઇડ્રોક્સો એટલે ગાડી OH કેટલા છે? 4 છે. પછી બીજો કોઈ લિગેન્ડ નથી. પોટેશિયમ તો ડાબી બાજુ ધન આયન છે, અહીંયા કે લખી દીધો, બરાબર. હવે અહીંયા 3, તો ઝિંકની +3 ઓક્સિજન અવસ્થા મળવી જોઈએ, બરાબર. તો આ કાઢી નાખો તો અહીંયા -3 થાય, -1 થાય, બરાબર ને. એટલે અહીંયા આ મળી જશે, તમે શોધશો ને એટલે મળી જશે તમને. એટલે આ એનું સીધું સૂત્ર થઈ ગયું. ડાયક્લોરાઇડો 20 ઇથેન 1 ડાયમાઇન પ્લેટિનમ 4 નાઇટ્રેટ. તો પ્લેટિનમ કે છે અહીંયા એટલે પ્લેટિનમ, બરાબર છે. પછી 20 ઇથેન 1 ડાયમાઇન અને ડાયક્લોરાઇડો. તો EN જે છે કેટલા કહે છે? 20 એટલે 2, ક્લોરો એટલે ક્લોરાઇડ એટલે 2, બરાબર છે. અને પછી અહીં કહે છે નાઇટ્રેટ, તો અહીંયા NO3. હવે અહીંયા જો Cl નો આપણે ગણીએ -1 તો -2 અને આનો NO3 નો -1, 3 જ થાય છે. પણ આપણે લાવવાના કેટલા છે? 4. તો આ NO3 કેટલા કરવા પડે? આપણે ટ્વાઇસ કરવા પડે. એ બેલેન્સિંગ થોડું કરવું પડે. પછી અહીંયા જો આયન છે એટલે Fe, પછી હેક્ઝા, બરાબર, સાઇનો ફેરેટ એટલે અહીં બીજો પાછો Fe, હેક્ઝા સાઇનો એટલે Cn કેટલા? 6, બરાબર છે. હવે અહીંયા આપણે ફેરેટની ઓક્સિજન અવસ્થા +2 આવી જોઈએ. એટલે અહીંયા Fe+3 છે, સમજો. અને આ જે છે આપણે આની ઓક્સિડેશન સ્ટેટ જે છે આપણે કેટલી લાવી છે? 2 લાવી છે, બરાબર. તો આ 4 જોઈએ, બરાબર છે. અને આ કેટલા જોઈએ? 3 જોઈએ, બરાબર. એટલે અહીંયા આપણને થાય આયન 3 હેક્સા સાઇનો ફેરેટ. તો આ રીતે એનું સૂત્ર બનાવવાના નામ પરથી, બરાબર. તો મિત્રો હેપી ન્યૂ યર બધાને, બરાબર છે. આ તો ખાલી પ્રયાસ હતો મારો તમને સમજાવવાનો, બરાબર. હવે આ નવું વર્ષ જે છે તમારું સુખી સમૃદ્ધ થાય, તમારી બધાની જે ઈચ્છાઓ છે બધી પૂરી થાય, એ બરાબર એવા મારા શુભાશીષ છે, બરાબર છે. હેપી ન્યૂ યર વંશ.